જે રીતે ગુજરાતમાં એસઆઈઆર પ્રક્રિયા પૂર્ણ થવાને આરે છે અને મહત્ત્વના 18 તારીખ પછી ફોર્મ નંબર 6 અને 7 જે ભરવાની પ્રક્રિયા હતી એમાં 6 નંબર 7 ફોર્મ નંબર 6 ફોર્મ મતદાતા ઇન્વોલ્વ થવા માટે અને ફોર્મ નંબર 7 એ ડિલીટ કરવા માટેની પ્રક્રિયા છે, પરંતુ ભાજપ પ્રેરિત કાર્યકર્તાઓએ મેક્સિમમ રીતે જે કોંગ્રેસના પ્રભાવવાળા મતક્ષેત્ર છે એમાં ફોર્મ નંબર 7 મેક્સિમમ ભરાયા છે અને ભાજપ અને ચૂંટણી પંચનું ષડયંત્ર છે કે કોંગ્રેસના મતદારો ડિલીટ કરવાના. લિંબાયત વિધાનસભામાં મેક્સિમમ 30,000 અને માંડવી વિધાનસભામાં 21,000 મતો ડિલીટ કરવાના ફોર્મ નંબર 7 ભરાયા છે. તો એને વખોડીએ છીએ અને કલેક્ટર છે એને આવેદનપત્ર આપવા આવ્યા છે કે તટસ્થતાથી નિર્ણય લઈને ચકાસણી કરીને કામ થાય અને જે ખોટી રીતે ફોર્મ ભરાયા છે, ફોર્મ નંબર 7ની અરજી થઈ છે એમાં જે પણ અરજી કરતા છે એના પર એફઆઈઆર થાય અને સજા થાય એવી માંગણી કરીએ છીએ. જે રીતે ભારતીય ચૂંટણી પંચ છેલ્લા 2 મહિના થયા એક મતદાન સુધારણી કાર્યક્રમ કરી રહ્યું છે. એ કાર્યક્રમનો દુરુપયોગ ભારતીય જનતા પાર્ટી કરી રહી છે. એમણે એમના કાર્યકર્તાઓ પાસે ફોર્મ નંબર 7નો દુરુપયોગ કરી અને ખૂબ મોટા પ્રમાણમાં વાંધા રજૂ કર્યા છે. એ વાંધા એટલા માટે હોય કે ખોટા મતદારોને દૂર કરવા, પણ સાચા મતદારોને દૂર કરવા માટેનો એક આ કારસો કરી રહ્યા છે. જે બહુ સમજદાર છે, જે શિક્ષિત મતદારો છે તેઓના મત કાઢવા માટેની એક આ ષડયંત્ર કરી રહ્યા છે કે એ લોકોને આ કામગીરીથી મત નથી આપવાના, એનો મત આપણે કાઢી નાખીએ. આજે ખોટા 10 લાખ મત નીકળી ગયા છે સુરતમાંથી. અત્યાર સુધી જે રીતે જીતતા હતા એવા 10 લાખ મત નીકળી ગયા છે. એનાથી એ ગભરાયેલી ભારતીય જનતા પાર્ટી એક ષડયંત્ર કરી ખોટો દુરુપયોગ કરી રહી છે અને એની સામે કોંગ્રેસ પાર્ટી આજે આંદોલન કરે છે કે સાચા મતદાર અને લોકશાહીનું રક્ષણ કરવું એ કોંગ્રેસ પાર્ટીનો એમ છે અને સાચા મતદારોના નામ નહીં નીકળે એ પણ કોંગ્રેસ પાર્ટી લઈને આવી રહી છે. તો આ વાંધાજનક વાંધો ઉઠાવનારોને સજા થાય, વાંધો ઉઠાવનારોને સામે પગલાં લેવામાં આવે એવી કોંગ્રેસની માંગ છે. કારણ કે ફોર્મ નંબર 7નો દુરુપયોગ ભારતીય જનતા પાર્ટી કરી રહી છે. પહેલાં લોકો સરકાર બનાવતા હતા, હવે સરકાર લોકોનો મત બનાવે છે. એટલે આ એક ઉલટી પ્રક્રિયા છે લોકશાહીની અંદર અને લોકશાહીને ગુલામ બનાવવા માટેની એક આ પ્રક્રિયા ચાલુ રહી છે. કારણ કે ઉદ્યોગપતિઓને દેશ વેચવો હોય તો લોકોને કંટ્રોલ કરવા, મતને કંટ્રોલ કરવા અને સરકાર બનાવવાથી આ શક્ય બને છે. એટલે આજે હું લોકોને અપીલ કરું છું, લોકશાહીનું રક્ષણ કરો. કોંગ્રેસ પાર્ટી 70 વર્ષથી આવો કોઈ કૃત્ય કર્યું નથી, પણ આ કૃત્ય આ લોકો કરી રહ્યા છે. એને સામે આવવું પડશે, બોલવું પડશે. સોશિયલ મીડિયા દ્વારા સડક પર જેમ બને તેમ લોકોને જાગૃત કરો અને પોતાનો મતની રક્ષા કરો. હું એવી માંગણી કરું છું. જય હિન્દ, જય ભારત.